NTV टाइम, जनता की बात जनता के साथ। भुज में प्रेस कॉन्फ्रेंस हुई। 19 जनवरी को ब्रह्मो समाज की 111 बेटियों की शादी और 171 यज्ञोपवीत संस्कार बड़े पैमाने पर होंगे। ब्रह्मो समाज 19 जनवरी को 2026 को आदिपुर कच्छ में एक बड़ा सामूहिक विवाह और यज्ञोपवीत जनोई समारोह आयोजित किया गया, जो सामाजिक एकता और बेटियों के सम्मान की एक अनोखी मिसाल है। इस समारोह में 105 ब्रह्मो समाज की बेटियों की शादी के साथ साथ 171 यज्ञोपवीत संस्कार भी होंगे। ये पूरा आयोजन मातृश्री खीमी बेन भीमाबाई हंबल परिवार श्री राम ग्रुप गांधीधाम के सहयोग से किया जा रहा है। एमटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। ખરેખર અમારા માટે ગૌરવની એ વાત છે કે બાબુભાઈ અને એમના પરિવારે અમારા સમાજનું ચયન કર્યું, પસંદગી કરી કે બ્રહ્મ સમાજની દીકરીઓને એના લગ્ન કરવા, તદુપરાંત બટુકોને જે ઉપનયન સંસ્કાર કરવા. અમારા બ્રહ્મ સમાજમાં લગ્ન કરતા પણ વિશેષ જો કોઈ હોય તો એ ઉપનયન સંસ્કાર અમારા માટે વિશેષ હોય છે. લગ્ન જેટલું ને જેટલું અમારે મહત્વ ઉપનયન સંસ્કારનું છે. એટલે અમે તો એમ માની છીએ કે આમાં 102 દીકરીના માત્ર લગ્ન છે એમ નથી, પણ એની સાથે જો આ 165 ઉપનયન સંસ્કારને જોડી દઈએ તો અમારા માટે તો 267 આ લગ્ન છે એમ અમારે માનવું જોઈએ. મને ખૂબ આનંદની વાત છે કે અમારા સમાજમાં એક આવો એક મોટો ઉત્સવ થાય. અને એટલું જ નહીં, પણ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમારા સમાજના જે કોઈ લોકો છે એ એક આ મહોત્સવમાં એકત્રિત થશે, એકબીજાની નવી એક પરિચય થશે, એક નવી ઓળખાણ થશે, નવો પરિચય થશે અને ખૂબ નિકટ આવશું. અને ભવિષ્યમાં પણ અમે આ બધા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના જે અગ્રણીઓ મળીને કાંઈક વિશેષ કરી શકીએ બ્રહ્મ સમાજ માટે ઓલ ઇન્ડિયા લેવલે, એવો પણ વિચાર અમને મળશે. એટલે અમારા માટે તો આ ડબલ તક છે. એક તો સમૂહ લગ્ન થશે તો બરાબર જ છે, તદુપરાંત અમે બધા એક નવા પરિચયમાં કેળવાશું, નવો પરિચય થશે અને એમાંથી કંઈક ને કંઈક નવું નીકળશે. એ અમારા માટે ખૂબ મહત્વનું છે. ખાસ કરીને દાતા માટેની વાત કરીએ તો આપને દાતા કઈ રીતે મળ્યા અને આપને શું પ્રયત્નો રહ્યા અને શું કહેશો એમના? જી, મારે બાબુભાઈથી વર્ષોથી અમારો પરિચય, પેઢી દર પેઢીનો. આજનો નહીં, મારા ફાધરના વખતથી જ એમનો અમારો ખૂબ સારો સંબંધ, કુટુંબિક ભાવના અમારી. અને અવારનવાર આ છેલ્લા 10 વર્ષથી જ્યારે પણ મેડિકલ ક્ષેત્રમાં કે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ જરૂરિયાતમંદ આવે ત્યારે મારાથી બનતી હોય તે હું કરતો હું સહાય. અને વિશેષ જરૂરિયાત પડે તો હું બાબુભાઈને ફોન કરીને કહું કે બાબુભાઈ આ એક નીડી પર્સન છે જેને એજ્યુકેશનમાં કે મેડિકલ ક્ષેત્રમાં આ જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આપતા અને એ ડાયરેક્ટ અમે પેમેન્ટ કરી આપતા. પછી બાબુભાઈ સાથે મારી ચર્ચા થઈ તો એમણે કહ્યું કે દિનેશભાઈ, ક્યારે આ શરીર પડી જાય એનો તો કોઈ ભરોસો નથી. મને પરમાત્માએ આપ્યું છે તો મારી 2-4 ઈચ્છાઓ છે. એ પૈકીની એક ઈચ્છા મારી એવી છે કે બ્રહ્મ સમાજની દીકરીઓને આપણે સમૂહ લગ્ન કરીએ. એટલે 6 મહિના 12 મહિના પહેલા એમણે મને વાત કરી હતી. એના ઉપર અમે ખૂબ વિચાર્યું કે કેવી રીતે આયોજન કરવું. અને પછી અમે જ્યારે મીટિંગ કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણે પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી એને આવે અને આશીર્વચન આપે એવું કરી. એટલે અમે નક્કી કર્યું ભાઈશ્રી જે ડેટ આપે એ તારીખે આપણે લગ્ન કરવા. તો અમને દાતા તો અમારા જોડે સંકળાયેલા જ હતા. મૂળ વાત એટલી જ હતી કે અમારા સમાજની મીટિંગ કરીને એ અમારે નક્કી કરવાનું હતું કે કેવી રીતે કરવું. ભાઈ વાત કરીએ તો અત્યારે શિયાળાનો માહોલ છે, ઠંડી ખૂબ જ છે, તો આવશે બધા લોકો, એનું રહેવાની વ્યવસ્થા શું છે? આવડા બધા લોકો આવશે એના માટે અમે વ્યવસ્થા એવી કરી કે અમે જોયું કે ભાઈ ઠંડીનો માહોલ તો છે, તદુપરાંત બહારથી જે આવે કન્યા પક્ષથી 50 લોકો અને વર પક્ષના 50 લોકો, એટલે 100 પર્સન એક લગ્નમાં આવવાના છે. તો આવા અમારા 55 લગ્ન તો બહારના છે, તો એ 5500 માણસ એટલે 4500 તો ઓછામાં ઓછા આપણે લઈએ તો 4500 લોકો આવવાના છે આગલે દિવસ. તો એની વ્યવસ્થા કેમ કરવી?
એટલે અમે નક્કી કર્યું કે ભાઈ કટારિયાથી કરીને કટારિયામાંથી કરી ભચાઉ, કટારિયા, ગાંધીધામ, આદિપુર અને અંજાર આ બધી જે સમાજોની સમાજવાડીઓ છે એ સમાજવાડી અમે બુકિંગ કરાવી છે. જ્યાં જ્યાં જેને ઉતારા આપશું ત્યાં ત્યાં એના નાસ્તાની વ્યવસ્થા પણ અમે કરી છે. ત્યાં અમે એને નાસ્તાની વ્યવસ્થા પણ અમારે કરેલી છે કે ત્યાંથી નાહી ધોઈ નાસ્તો કરીને તૈયાર થઈને 8:30 વાગે આ જે લગ્ન સ્થળ છે લીલાસા કુટિયા ત્યાં બધા આવે એટલે પૂરી વ્યવસ્થા કરી છે. જી વાત ખૂબ લોકોએ સહયોગ આપ્યો. ખરેખર દરેક સમાજના જે ટ્રસ્ટીઓ પ્રમુખો છે એનો અમે આભાર માનીએ. ખાલી ટેલિફોન કર્યો છે અને ટેલિફોન કર્યો એટલે એમણે તરત જ બુકિંગ કરી લીધી છે કે નહીં અમે આ તારીખ તમારી બુક, અમે બધી જ વ્યવસ્થા કરશું. એટલું જ નહીં પણ અમને તો તમને એક ખાલી એક્ઝામ્પલ આપું, અમારે ભચાઉમાં હર્ષદભાઈ ઠક્કર છે જે એને ખાલી ફોન કર્યો તો એને કહ્યું કે તમે ચિંતા ન કરો, નાસ્તાની વ્યવસ્થાની વ્યવસ્થા અમે અહીંયા કરી દઈશું. નંદુભાઈ, આ બધા જે ઘણા બધા નામાંકિત છે તેના નામ હું લઉં તો લાંબુ થાય. અચ્છા, એ દિવસનો આખો કાર્યક્રમ આપ બોલો. જી. લગ્ન સવા એનો ટાઈમ ટેબલ. હવે અમારો શું છે 8:30 વાગે થી આ ત્યાં જાન આવી જાય તો 9 વાગ્યાથી અમારી વિધિ શરૂ થશે. એમાં અમે ગણેશ, માંડવા, ગ્રહ શાંતિ અને ઉપનયન સંસ્કારની વિધિ કરશું. એ અમારી વિધિ લગભગ 12, 12:30 સુધીમાં સંપન્ન થઈ જાય એટલે અમે દીકરા દીકરીઓને તૈયાર થવા માટેનો સમય આપશું કે 2 કલાક એમને મળવા જોઈએ. પછી 2-2:30 વાગ્યાથી પાછી અમારી આ લગ્નની વિધિ માટે અમે એ બધાને બોલાવશું અને લગ્નની વિધિ થશે. એટલે અમારે લગભગ 4, 4:30 સુધીમાં લગ્નની વિધિની બધું 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સંપન્ન થઈ જાય. 4 વાગ્યા પછી એટલે કે 1 કલાક જેટલો સમય કદાચ જાય તો 5 વાગ્યાથી આપણે ત્યાં જે એમને વિદાય કરવાની છે એના માટેનું જે અમારા આ પૂજ્ય ભાઈશ્રી પધારશે, પૂજ્ય જિગ્નેશ દાદા પધારશે, જે મિનિસ્ટરો પધારશે એ બધા પધારશે અને ત્યાં એ વખતે અમે એમનું બધાના જે કઈ સ્પીચ છે એ બધું જે કાર્યક્રમ છે એ બપોરે 4 થી 6 સુધીમાં સંપન્ન કરશું. એ થઈ જાય ત્યાર પછી ભોજન કરીને બધાને વિદાય આપવાનો અમારો રોલ બાપાએ ખાસ કરીને 103 બ્રહ્મકન્યાઓનો કન્યાદાન સાથે લગ્નો સમુદ્રને યોજવા જઈ રહ્યા છો. આપ મુખ્ય દાતા છો ને સમાજના અગ્રણી પણ આપણી સાથે છે. આપ શું કહેશો? બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે. આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે. ઘણી બધી વાતો થઈ પણ એના માટે દીકરીઓ માટે ત્યાં લીલાસા કુટિયા માટે બધું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે. લગભગ 7:30 વાગે, 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓ અને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરવું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ અને ગ્રહ શાંતિનું. એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે. 19 તારીખના સવારથી લોકો ત્યાં બધા પહોંચી આવશે. કદાચ એના સંબંધીઓ પાછળથી આવે પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના. એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે. 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે. દીકરી કપડાં ચેન્જ કરી પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30 થી 12 વાગ્યા સુધી આવી જશે. 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે. 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં. કારણ કે આ બધા ભૂદેવો છે એટલે ભૂદેવો તો આપણું કઈ એવું સારા મુહૂર્તમાં જ કરે તો આ તો ભૂદેવોની દીકરીઓ છે. એના માટે એ બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે. 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે. ભલે 25,000 લોકો આવવાની 25 થી 30,000 અમારી ગણતરી છે. એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે. પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે. એમાં મેં જેમ પહેલા વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે. બધા લોકોને અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો, મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે. અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે. એના માટે મને ગર્વ ખુશી છે કે અમને આશીર્વાદ મળશે. ભાઈશ્રી અને જિગ્નેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે. એ સવારે આવશે ત્યાં
પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈ શ્રી જિગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે. ભાગવત કથાકારો પણ છે ઘણા બધા. એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે. મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે આવવાનું. બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય. અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે. બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે. એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં. મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે સાધુ સંતો અમારો પર ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે. એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે. જે ભવાનભાઈ છે એના દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો. મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં. એ રસોઈ બનાવશે. દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા. એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે. કારણ કે આ એક વારંવાર થતું નથી. અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી. અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારુ થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે. બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે, ઘણા બધા ભાઈઓ લીધી છે. મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે, એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના. અને ઘણા બધા લગ્નો પણ મારી સાથે મારા સદૈવ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈવ શ્રી દિનેશભાઈ રાવલજી, જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે, એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે, બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે, ધારાસભ્યશ્રીઓ આવશે, જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી, આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ, અત્યારે મંત્રીઓ, સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે. અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી, પણ બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે. બ્રહ્મ સમાજના જ લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી. એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે. ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને, મારા મા ખીમીમાં અને ભીમ બાપા. એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેવતા એ જ છે. અને આજે પણ અમારી સાથે જ છે, અમને વિશ્વાસ છે, એનો શરૂઆત નથી તો અમારા દિલમાં જ છે. એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આપને જણાવતા મને આનંદ થાય કે જયારે આવા સંતો આવતા હોય, આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય, એના પરિવારને પણ ખૂબ મુમળકો, મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ મુમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આહિર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ પ્રોગ્રામ સારામાં સારો કર્યો. અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે. આપણે પહેલા વાત કરી, આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને પરિવારે, ઉંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે. આપ સૌને પણ વિનંતી કરું છું, આપ પણ આવજો સવારથી, અને બપોરે જમજો, સાંજે જમજો, સવારે નાસ્તો છે. આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનું છે. લાખો લોકો જોશે આની અંદર, આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે. લાઈવ આપણે ત્યાં ઈ કરશું પ્રોગ્રામ, ત્યાં ઈ સવારથી કરીને સાંજ સુધી. એના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આજે પત્રકાર પરિષદમાં આપ સૌ આવે એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું. આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓના લગ્ન થાય. દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે. અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે. સેવાના કાર્યો ક્યારેય ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે. અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈ વાત કરી, એક તમને સ્પષ્ટ વાત કરી દઉં, ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે. આની અંદર અમારે કોઈ લાલચ નથી, કોઈ કહેતું પણ નથી, પણ કોઈ સ્વાર્થ નથી. આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા, સાધુ સંતોના આશીર્વાદ લેવાતા. બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો, બીજા દીકરીઓની, અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે. ત્યાર પછી પણ જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપ્યું છે. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ. એના માટે હું મારા માતા પિતા અને મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાનને, મારા માતા કુળદેવીમાં રવેચીમાં ખૂબ ખૂબ હું એને વંદન કરું છું કે એમને હમણાં આવા સારા વિચારો, ઉમદા વિચારો આપ્યા. એના થકી જ આ કામ શક્ય બનશે. જેમ પહેલા પણ વાત કરી, હું એકલો કાંઈ ન કરી શકું. આ બધાનો સહકાર આપનો, આખા કચ્છના લોકોનો, તમામ સમાજના લોકોનો, ભૂદેવો તો ખાસ, પણ મારા મિત્રો એ બધા ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે. સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે દીકરી જયારે વિદાય લે ત્યારે એનું ઘર ખાલી થતી જોયું. અને બાપ અને દીકરીના સંબંધ તમે જોવો છો. મારે પણ 3 દીકરી મારી છે, ભાઈની 2 છે, એક બેનની છે. આ 6 દીકરીઓ તો હતી જ મારી,
હું બધા અમારા સમાજની દીકરીઓ કરું છું, પણ આ બ્રહ્મ સમાજની દીકરીઓ હવે એમ લાગે છે કે મારી અત્યારે લગભગ 100 નહીં પણ 1000 દીકરીઓ છે એમ માનું છું, અને એના માટે ગર્વ છે કે આ કન્યાદાન કરવું એ વિશેષ મહત્વ છે, અને એમાં બ્રહ્મ સમાજની દીકરીનું વિશેષ કરવું એ મહત્વ છે. કરિયાવરમાં 2 લાખ રૂપિયાનું એટલા માટે નક્કી કર્યું, દીકરીને ખાલી હાથે વળાવે નહીં, ગમે એ સમાજનો. અમે તો ક્યાંક લગ્નમાં જઈએ તો અમારા સમાજમાં તેવું છે, જે લગ્નમાં જાનમાં આવ્યો ને એ પણ દીકરીને વરા વખતે 100, 200, 500 આપે. અને દીકરીની વિદાય ખરેખર બહુ વસમી છે. જેને જોઈ છે, જેના ઘરે દીકરી હશે એને જ ખ્યાલ પડે. દીકરી એક એવું પાત્ર છે, અને સ્ત્રી પણ ભગવાન એનામાં ખરેખર નારી શક્તિમાં બહુ ખૂબ શક્તિ આપી છે સહન કરે. એટલે આપણે ઈચ્છીએ આ દીકરી દીકરાઓ આજે સમૂહ લગ્નમાં આજે જોડાવાના છે બધા, એને આટલા બધા હજારો લોકોના આશીર્વાદ મળશે. આવા માહોલમાં જયારે લગ્ન થાય ત્યારે જીવશે ત્યાં સુધી યાદ રાખશે, બ્રહ્મ સમાજ યાદ રાખશે, મારો સમાજ યાદ કરશે, આપ સૌ પણ યાદ રાખશો કે આવો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમારા કચ્છમાં થયો હતો. એટલે આપણે સૌ સાથે મળી લગ્ન નથી ગણવાના, આપણે ઉત્સવ મનાવો છે. 2 લાખમાં 1.5 લાખના તો અમે કરિયાવર જવાના છે, અમે દાગીના લીધા છે, પાનેતર બીજી વસ્તુ આપવામાં આવશે. જેમ ભાઈશ્રી વાત કરી, આખા હિન્દુસ્તાનમાંથી આવવા જવાનો તમામ ઘરે પાછા જવા સુધીનો ખર્ચો અમારો પરિવાર ભોગવવાનો છે. અહીંયા ભોજન છે સારામાં સારી પાર્કિંગ, ઓછામાં ઓછું 50 એકરમાં પ્રોગ્રામ થવાનો છે. આપ સૌ જાણતા હશો, લીલાસા કુટિયાટે સ્વામી લીલાસાની જગ્યા છે, સિંધી સમાજની ખૂબ મોટી છે, પણ ત્યાં પણ બધા માણસો ન હોય તો પ્રોગ્રામ